મિડલ ઇસ્ટ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતના ઔદ્યોગિક હબ સુધી પહોંચી ચૂકી છે। ભૌગોલિક રાજકીય તણાવના કારણે રાજ્યના કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પર મોટું સંકટ ઘેરાયું। ખાસ કરી કાચા માલ તરીકે વપરાતા સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો। સૌથી મોટો ઝટકો કાચા માલના ભાવ વધારાથી લાગ્યો। યુદ્ધ શરૂ થતા પહેલા જે સલ્ફરનો ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો હતો તે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ જવાને કારણે અત્યારે વધી 37 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે અને સૌથી વ્યાપક અસર પહોંચી છે એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારો ગણાતા ભરૂચ, અંકલેશ્વર અને દહેજ પર। અહીં આવેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે આટલા ઊંચા ભાવે કાચો માલ ખરીદી ઉત્પાદન ચાલુ રાખવું હવે મુશ્કેલ બની રહ્યું છે। ઇન્ડસ્ટ્રી જે આજે ગુજરાતમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં દહેજમાં જે કંઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બધાની અંદર સલ્ફ્યુરિક એસિડ એક બેઝિક રો મટીરિયલ છે અને એનો ભાવ જે 5 રૂપિયા હોવો જોઈએ એના જગ્યાએ આજે 36 રૂપિયા થઈ ગયો છે। 6 થી 7% વધારો થયો છે। દરેક ઇન્ડસ્ટ્રીનું વર્કિંગ ખૂબ જ વધી ગયું છે। આજે પૈસા ફાઇનાન્શિયલી ઇસ્યુ દરેક ઇન્ડસ્ટ્રીને આના હિસાબે અંદર વર્કિંગ ખૂબ વધી ગયું છે। તો સરકારે પહેલાં એમાં કંઈ વિચારવું જોઈએ કે નહીંતરના નાની એમએસએમઈ ઉદ્યોગો તો લગભગ અત્યારે બંધ થઈ જવાની આની પર ઊભા છે। અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા, અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં 2 થી 2.5 રૂપિયા હતો જે વધીને અત્યારે લગભગ અંદાજે 36 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે। માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી।